રાજ્યમાં વરસી રહેલ વરસાદને લીધે એસટી બસ પર પણ અસર જોવા મળી છે। સુરતથી ઉપડતી 70 બસોને રદ કરાઈ છે। સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ગોધરા, દ્વારકા, ઝાલોદ, દાહોદ રૂટની બસોને પણ રદ કરાઈ છે। રાજ્યમાં વરસી રહેલ વરસાદને લીધે એસટી બસ ઉપર અસર થઈ છે। સુરતથી ઉપડતી 70 જેટલી બસોને રદ કરાઈ છે। સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ગોધરા, દ્વારકા, ઝાલોદ, દાહોદ રૂટની બસોને રદ કરાઈ છે। આ રૂટ પર રોજ ઉપડતી હોય છે 70 થી વધુ બસોને રદ કરાતા સુરતમાં 1000 થી વધુ મુસાફરો અટવાયા છે। ગુજરાતમાં કશે ભારે તો કશે અતિ ભારે વરસાદને કારણે જે પ્રમાણેની સ્થિતિ રેલ વ્યવહારને અસર પડી છે તેવી જ રીતે એસટી વિભાગને પણ જે રૂટ અથવા તો બસો કેન્સલ કરવાની ફરજ પડી છે। ત્યારે સુરતથી કેટલીક બસો આવતી જતી હોય છે અને તેને કેટલીક રદો કરવામાં આવી છે। ત્યારે આપણે ડેપો મેનેજર સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું કહેશો? જે ભારે વરસાદને કારણે ગુજરાતભરની સ્થિતિ છે, સુરતથી બસો આવતી જતી કઈ રીતની આજની સ્થિતિ? આજની તારીખે સુરત વિભાગની 52 ટ્રીપો ટોટલ કેન્સલ થઈ છે અને 19 રૂટ જે છે ભારે વરસાદને લીધે અફેક્ટેડ છે। તેમાં સૌરાષ્ટ્ર તરફનું જે છે પોરબંદર છે, સોમનાથ છે, જામનગર, દ્વારકા અને આ બાજુ ઉત્તરમાં દાહોદ, ઝાલોદ અને લુણાવાડા તરફનું સંચાલન વરસાદને લીધે બંધ છે। કેટલી બસો કેન્સલ કરાય છે અને કેટલા લોકો ઉપર આની અસર થઈ હોય છે? 52 ટ્રીપો છે અને 19 રૂટ જે અમે કેન્સલ કર્યા છે અને આના લીધે અત્યારે જે હેવી વરસાદના લીધે જે છે પાણી રોડ ઉપર પસાર થયેલું છે અને સાવચેતીના પગલાં રૂપે આ રૂટ બંધ કરેલા છે। બિલકુલ, તો હતા ડેપો મેનેજર। અને જે 52 જેટલી જે ટ્રીપો છે તે કેન્સલ કરાય છે કારણ કે ગુજરાતભરમાં જે રીતે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ છે અને વરસાદની દહેશત વચ્ચે રસ્તાઓ પણ ખરાબ છે, અનેક રૂટ ડાયવર્ટ કરાય છે, ત્યારે લોકોને જાણ કરવામાં આવી છે અને આટલી જે બસો છે તે અત્યારે હાલ સુરત વિભાગ દ્વારા આવતી જતી છે 52 જેટલી ટ્રીપો છે તે રદ કરવામાં આવી છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।